જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત સમાજ આગેવાન અને જાતે પોતે પણ ખેતી કરતો ખેડૂત. ડાંગર 2025નું વર્ષ 12મી મેથી લઈને આજે લગભગ 25મી ઓક્ટોબર સતત 5.5 મહિનાથી કન્ટિન્યુઅસ એક ધારો વરસાદ. ઉનાળાના ડાંગરમાં પણ ખેડૂતોને જે કમોસમીમાં આવતું હતું એનાથી પણ ડાંગરના પાકને નુકસાન થયું હતું. અને હાલ જે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે ઈશાનનું ચોમાસું જે ખાસ કરીને સાઉથ ભારતમાંથી અસર કરતું હોય છે, એ મોસમની અસર ઇફેક્ટને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાયા છે. વાદળો આકાશમાં તો છવાયા છે, પણ સાથે સાથે ખેડૂતોના ખેતરો પર પણ અને ખેડૂતોના ઊભા મૂળ અને ઊભા પાક પર આ વાદળોનો સંકટ ખોરાઈ રહ્યું છે. કરવી ખેતી તો કઈ ખેતી કરવી, અને ખેડૂતોએ ક્યાં સુધી ખોટની ખેતી કરવી. ઉનાળામાં પણ ભાત પલળી ગયું હતું અને એવા સમયે ખેડૂતોને 500નો માલ 350માં ગયો હતો. અને હાલ આ જે પરિસ્થિતિ છે ડાંગરોની, 350થી 400 રૂપિયાનો ભાવ છે. સહકારી મંડળીમાં ગઈએ તો 200-300 કિલોમીટર સુધીની લાઈન લાગે છે. 400-500 વેઇટિંગમાં છે. હવે પરિસ્થિતિ એવી છે કે શેરડીનો પાક અને ડાંગરનો પાક એક દક્ષિણ ગુજરાતમાં થાય છે, અને આ બે પાક સિવાય બીજો કોઈ પાક દક્ષિણ ગુજરાતમાં શક્ય નથી. હવામાન ગણો, લેબર પ્રોબ્લેમ ગણો કે બીજી બધી પરિસ્થિતિને સાનુકૂળ જો હોય તો આ બે જ પાક છે. શેરડીની ખેતીમાં મોસ્ટલી ઉતારો ઓછો થઈ જવો અને સૌથી વધુ જો કારણ હોય તો એ ભૂંડનો ત્રાસ.